રાય થોડી ફોન કરું ત્યાં થોડી તો નોમે લેતી નહીં અમેરિકા પરણાઈ પણ મેં મારી લાલચમાં એવું કર્યું છે ને મેં લાલચમાં પરણાઈ દી પૈસાની લાલચમાં ના છોડી હવે કદી ફોન પર વાતે કરતી નહીં કોઈ જાડે એના બાપાની યાદ આવતી નહીં ઓ મેં મારે ફોન કરવો પડે હલો હા શું બોલસ પણ આવું હવે એ અમેરિકાની તું ભાષા મેલ આપણે ગુજરાતી બોલ તો મને સમજણ પડે હવે હું ચો ભણેલો છું હવે તારું અમેરિકાનું ફાવર્યું મેલ તું અચ્છા અમેરિકામાં તું વાત કરે મારી જોડે વાત કરે તારા બાપા જોડે વાત કરે તો આવું કરે તું સારી હવે મને તો ખબર પડે છે આવું મારે તબિયત તો હવે જો તું હરખી રીતે વાતે કરતી નહીં સમાચાર લેતી નહીં કે હવે ગુજરાતી વાત કરી તો મને ખબર પડે આવી અંગ્રેજી મને નહીં ખબર પડતી તારી હવે તને તો અમેરિકા પરણાવીને મેં તો મોટી ભૂલ કરી છે તારી મને ઊંઘે નથી આવતી આખું કરું કે હું સમાચાર આવતા છોડી ગામમાં ગુજરાતમાં પરણાવી હોત ને તો ફટ કરતી બાપા બીમાર પડે ફટ કરતી છોડી દોડીને આવતી રે તારી છોડી ખરા મોદે હાથે છોડી આવીને ના ઉભી રે તાર કોણ આવે કહો હવે પૈસા મહત્વના નથી હવે મા બાપની સેવા કરવા તરત છોડી હોય ફટ કરતી આવે મોદા હાથે છોડી એને હોય હા એટલે કોઈ પૈસા માટે પરણાવી દીધી પણ મારી ભૂલ છે આરી હવે તું હવે શું કરવાનું કે હવે હું મોદો હાથો રૂ છું હોય તાર બહેન બધા મોદા હાથા રહેતા હોય તો તું હોય નજીક પરણાવી હોય તો તું આવે ને ફાવર્યું કરી દે છે વ્યવસ્થિત વાતે કરતી નથી હા સમાચાર લે હું ફોન કરું છું હોમેથી તો તું ફોને કદાચ અમારા સમાચાર લેતા એના બાપાના સમાચાર તું લેતી નહીં બોલ હા મેં મોટી ભૂલ જ કરી પરણાઈ નહીં હવે ટાઈમ નથી હા તું તો બીજી આખો દાડો જ્યાં તાર ફોન કરું તો કોઈ દાડ હારા સમાચાર તું લેતી નહીં હવે તને શું કરવાનું કે અરે હું બીમાર કેટલા 100 મહિનેથી બીમાર છું તોય હરમ હોમેથી ફોન કરતી નહીં હું ફોન કરું તારે હવે મારે ગરજ હોય ને એમ છોડીને કેટલી બાપરી પડી હોય તારી હું તો આ બીજાની વાતમાં આવી અને આ છોડીનો હાગું કરીને પરણાવી એટલે આ છોડી મોન એમ નહીં છોડીને પરણાવા જ નહીં આજ પછી હું તો એવું જ વિચારું કે ગામનો કોઈ માણસ હોય પણ કોઈ દાડો છોડીને અમેરિકા કે બીજા વિદેશમાં પરણાવવાનું કહેતા હશે ને તો હું ચોખ્ખી ના પાડી કે ના પરણાવતા આ જો અમારે છોડ્યા કશું હા હા તો પરણાઈ અમે ભૂલ જ કરી કહેવાય ને હા તો પણ પૈસા તો મેં આ 2 વીઘા વેચીને બીજા કરાઈ આલીને પરણાઈ તારે જ ને તારા 2 વીઘા તું વેચી ના માર્યું એમાં તારામાં ભણાવવામાં પરણાવવામાં આ 2 વીઘા વેચી માર્યું હવે આ ડોહો ગમે તેમ મોદો પડ્યો ને 6 મહિનેથી એના દવાના પૈસા નથી
શું ખાઈ પીને જલસા? કોઈ સેવા કરવા વાળું નથી. આ સોડી હતી હોય પડી હોત તો આ હોય પરણાઈ હોત આપણે નજીકમાં તો હાલ ફટ કરતી સોડી બાપનું ઓભળીને તરત આવી ગઈ હોત. હા એ તો તમારે અહીંયા નોકરનું બોકર હોય એમાં નોકર કોઈ હોય ના હોય, એમાં જાતે જ મથવાનું હોય, પાણી પીવું હોય તો હાથે ઊભું હોય પીવાનું હોય. હેલો, તો થોડી વ્યવસ્થિત હમાસાર લે. કોઈ હમાસારે લેતી નહીં હોય, લગ્ન પ્રસંગ હોય, બધો તહેવારો આવી તો રમતું તો આવતી એ નહીં કે કશું નહીં. હાર મૂકું હેડી. તું તાર અહીંયા રે અમે તું આવવાની નહીં. હાર મૂકું હે. હરામ હમાસાર હારા નથી લેતી. આ પરિણામ મેં જ ભૂલ કરી મોટી, મારી જ ભૂલ છે આ મોટી કે પરિણામ અમેરિકામાં ના પરિણાવે. હું વળી પૈસા ના મૂકતો હો આપણે ગુજરાતમાં પરિણાવે તો કહું થોડી દુઃખી થાય. શું દુઃખી થાય? એના કરતાં વધારે દુઃખી અમેરિકામાં થાય. કદી ફોને ના આવે કે મોઢું દેખવા ના પાડા. અને પેલી તો હોય હજો કટકો રોટલો અડધો ખાતી હોય પણ ફટ કરતી બીમાર થાય તો બાપો તરત દોડીને તો ઊભી થઈ જાય કે નહીં. જમાઈ આવે ને સોડી તરત આવીને ઊભી થઈ રહે. અઠવાડિયું રાખવી હોય કે મહિનો રાખવી હોય, મોડા હોય તો આવીને હોય રે. હવે અહીંયા તો કદી અમાચારે લેતી નહીં, ખાલી ટાઈમથી ફોન એ ઉપાડતી નહીં. હવે ગુજરાતીમાં હા બજ્યું ફા બજ્યું કહે છે. બોલો એ શું કરવાનું? હવે ભૂલ મારી જ કરેલી છે. હવે મારી ભૂલ મારે ભોગવવી પડશે. એવું કરવાનું. હા મનુ, હવે ચિંતા ના કરે. તાર દુઃખના દાડા ગયા અને સુખના દાડા આયા. હવે જલસા કર જલસા. તારે છોરી જા અમેરિકા બલુરમાં. હવે તને લઈ જા. હા જલસા પડી જા જલસા. મનુભાઈ સરસ જલસા પડી ગયા. રવાજી મજામાં? મજામાં. શું કહેતા હતા કયો? સરસ જલસા પડી ગયા છે. શું બબડતો થાય છે? અમારે તો સુખના દાડા જલસા પડી ગયા. જલસા શું છે? સુખના દાડા આવી ગયા. બસ સોરી હકું તો તમને ખબર નહીં? એ તો મેં વાત કરી હતી એમાં રાજી થઈ ગયા તમે? અમેરિકા. હા હા ચમ અમેરિકા ફરી ગયા તમે ઘડીકમાં? હા ચોકમ ફરી ગયા છે ભાઈ. અમેરિકા જ કરવાનું હોય. એટલે પણ હું તમે વાત નથી કરી આ આપણે પેલા 25 વીઘા જમીન એની. અરે 25 વીઘાથી તેલ પીએ છો ગામડામાં નહીં નાખવી. મારે તો અમેરિકા જ નાખવાની વાત કરો હતી. પણ આ અમેરિકા ચેટા દાહો? હા બલૂરમાં વળી ચીજ ને દાહતી. બલૂનમાં દાહો તમને ખબર છે. બેઠા હોય ને છોડીને ખેંચતા હોય બસમાં ડીઝલ થઈ રહે તો ધક્કો બક્કો મારીને ચાલુ કરો કે લાવા કે એવું હોય ને ખબર. બલૂનમાં ડીઝલ થઈ રહ્યા તો એ છે ઊંચો કેવો ડીઝલ ભરાવી છે? એ તો પેલી સતરીઓ આવે કે સતરી લબડે હેઠું ઉતરી દેવાનું. સતરીઓ લબડતી પણ લબડીને છે દરિયામાં પડે ભયા. તે તરતા આવડે દરિયામાં. મન તો કઈ વાત પાપા વેરાઈ જાય. અમાર મોટું બધું તળાવ હવે ગામના ગોદરે હોવા તળાવમાં નાવા પડતો. ગામની બાજુમાં નદી નદીમાં નાતો કરી. એ નદી આ તો દરિયો. અરે મને બધી તરતા આવડે. દરિયામાં આમ કાગડાની ઉપર દરિયામાં તરતું છે અને મને લબડી પડે ભયા. એ કશી નહીં તો ધોતી વગર ઉપર તરતું માર પગ તો નહીં દેખાય ને. અંદર તરતો બાલિકો નીકળી જાય. દરિયો ના તરાય, તળાવ તો તળાય. મમકા વાત સાચી થાય ગઈ. તળાવમાં તો આપણે તરી ક પણ દરિયામાં ના તરાય. અને એ બધું આભરખા અમેરિકાના પડે મેળ અને આપણા મલકમાં આમ વાત હોફળ અમારી કેવી. શું લેવો પડે મેલે કોઈ નહીં પડે મેલવાના. રાજીના હવે સુખના દાડા સુખીથી રહેવા જ પડે ને વાત કરવા હતી. સુખના દાડા આવ્યા જો ભાઈ આપણા મહેમાન પ્રભુને ઘેર આવ્યો છોડી 100 રૂપિયા વાપરવા આલીએ કે મેળવા જઈએ આવજો એવું બધું કહીએ કેવું સરસ લાગે. કોઈ વિમાનમાં ચો કે તું એરપોર્ટમાં આવજો કહેવા થાય તો બલૂર તો ચો આખું ઉભું તમને આખા ઉપર રાખે. એ તો જો કઈ લગતા હોય ને તો કરી આવજો કઈ નાખવાનું. પણ બલૂરમાં બેહાડે શેટે આવજો કહેવાનું. હા તો તમારું મોઢું ના દેખાય. શું આવજો મોઢું ના દેખાય કોઈ નહીં. હાથ તો દેખાય ને આમ કરીએ. હા પણ તું વાત ના મને અમારા ગામમાં કિસ્સો બન્યો છે. એ ભાઈએ છોડીને પરણાવી છે તે હાલ બાપડો 2 પગ વચ્ચે માથું નાખીને રોવે છે. તમે 2 પગ વચ્ચે માથું નાખીને રોવા તે પગમાં દુખાવો થાય છે? પગમ દઈ તમારે જે ઉલાળા મારતો તો છોડીને મારતો કે વિદેશ ભણાવી. હવે હાલ એને
પોરને પરારેથી છોડીને પરણાઈ હા અને હજી તારનું એ છોડીને મોઢું પાડ્યું નહીં. ચમથી એ તો એને ખબર છે શું ચમતે સમજતું છોડી એમાં તાકતી નહીં હોય તો આમ ઘર વગણે એને બાપડે છોડીને આમ લોટો ભરીને પોણી મગાવી નહોતું એવી જ ને ઊંઘાડી હતી. અને હવે ફોન કરવા બોલે અઠવાડિયે ફોન કરે ને તો એ વાત કરતી નહીં ફોન ઉપર કહો. માસોડી એવી નહીં, માસોડી તમારે ફોન કરી છે, રોજ કરી છે. અલા પણ રોજ ફોન સમાચાર લે અમારા. મનુભાઈ હું શું કહું છું એ તો એ દેશમાં જાય ને એટલે બધા એવા થઈ જાય. એ તો કેવું ખબર છે, તમે રસ્તામાં જતા હોય ને અને એ તોના અમેરિકાવાળો છે ને કે એક કિસ મને દે, તમે કિસ ના કરો ને તો જેલમાં પૂરતી એ કેસ કરી રહે. અને આપણે એવું ભારતમાં એવું કોઈ નહીં કિસ બીસનું. તમે આ બધા રિસીવર તક કહો, મને ખબર હે બધી. એવો હું આગળ ના જતો રહું એટલે મેં બોલું હું બેહીને તો જતો રહું એટલે આપણે બધા ભેગું ભરેલા ભેગું રહેલા એટલે કે મારો બેટો આવ્યો તો કે આગળ જતો રહે એટલે તમારે આ બધી જોઈ નહીં જતું. તો આ તું એમ તો નહીં મોને એમ ને હેડ હું તો રૂબરૂ આવી ભાઈ આ છોડી પરણાઈ છે એ બતાવું હેડજી. ચો કઈ એ અમારા ગામનો ભાઈ કાળું ભાઈ હા. ને એને છોડી વિદેશ પરણાયેલી છે. તે તારે કોને તું એને કીધું પણ હું બે શબ્દ નહીં બોલું ભાઈ. તો તારે જે તાર છોડી વિશે પૂછવું હોય એ તું તારે એને પૂછજે કે ભાઈ છોડીને ચેના પરણાવી હતી અને હાલ છોડીને કેવી મજા છે અને એને કેવી મજા છે એ તું જોઈ લે પછી તો તાર છોડી પરણાય ભાઈ. હા હેડોથી હાડ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ